કેમેસ્ટ્રી એકમ કસોટીની અંદર આપણે પ્રશ્ન નંબર 12 જોવા જઈ રહ્યા છે, જેના ગુણ 5 માર્ક છે. અહીંયા આપણને 5 માર્કની અંદર 3 સવાલ આપેલા છે. પહેલા સવાલના 2 માર્ક, બીજાના પણ 2 માર્ક અને છેલ્લાનો 1 માર્ક છે. તો ફટાફટ શરૂ કરીએ. આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠન માટેની શરત લખો, જેના 2 માર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. 3 શરતો આપણે મોડે કરવાની છે. એમાંની પહેલી શરત છે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની ઊર્જા સમાન અથવા તો લગભગ સમાન હોવી જોઈએ. યાદ કરો ગઈકાલે, મતલબ કે આગળનો જે સવાલ હતો, જે મારા ખ્યાલથી 3 માર્કનો સવાલ હતો, એની અંદર મેં તમને લોકોને PCl5 ની અંદર ફોસ્ફરસની પરમાણ્વીય કક્ષકોનું સંગઠન બતાવેલું. એમાં મેં તમને લોકોને કીધેલું કે આ જે પરમાણ્વીય કક્ષકો છે તેની ઊર્જા લગભગ સમાન હોય છે, અને જ્યારે તે લોકો એકબીજા સાથે સંમિશ્ર થઈ જાય ત્યારબાદ તો તે લોકોની ઊર્જા સંપૂર્ણપણે સમાન થઈ જાય છે. તો યાદ રાખવાનો પહેલો મુદ્દો, જે પણ પરમાણ્વીય કક્ષકો ભેગી થાય છે તેની ઊર્જા સમાન કાં તો લગભગ સમાન હોવી જોઈએ. એક્ઝામ્પલ પણ મેં અહીંયા લખેલું છે. 1s 1s એકબીજા સાથે સંયોજાઈ શકે, પણ 1s 2s સાથે નહીં સંયોજાય. કેમ? કારણ કે 1s 1s ની ઊર્જા લગભગ સમાન છે, જ્યારે 2s ની ઊર્જા સમાન નથી, એ એના કરતાં વધારે છે. આથી એનું આની સાથે સંમિશ્રણ થઈ શકે નહીં. તો પહેલો મુદ્દો, સંયોજાતી પરમાણ્વીય કક્ષક તે લોકોની ઊર્જા સમાન હોવી જોઈએ. નંબર 2, સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સમમિતિ પણ સમાન હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે જાણીએ છીએ કે x અક્ષ ઉપર 2 કક્ષકો રહેલી છે, જેને નામ આપી દો 2px 2px. તો 2px 2px એકબીજા સાથે મિશ્ર થઈ શકે, પણ 2px 2py સાથે મિશ્ર ના થઈ શકે, કારણ કે બેની સમમિતિ એક નથી. 2py 2py મિશ્ર થઈ શકે, પણ 2py 2pz સાથે મિશ્ર થઈ શકે નહીં. મતલબ કે જે 2 પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય છે તેની સમમિતિ પણ સમાન હોવી જોઈએ. પહેલો મુદ્દો ઊર્જા સમાન હોવી જોઈએ, અને બીજો મુદ્દો સમમિતિ સમાન હોવી જોઈએ. એક્ઝામ્પલ મેં લખેલું છે, તમે પોઝ કરીને જોઈ લેજો. સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ મહત્તમ માત્રામાં થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ પરમાણ્વીય કક્ષકોનું મિશ્રણ કરો છો એ મિશ્રણ મેક્સિમમ થવું જોઈએ. જો મિશ્રણ મેક્સિમમ થશે તો વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન એની ઘનતા વધશે અને બંધ તમારો પ્રબળ બનશે. તો જે પણ સંમિશ્રણ થાય એ સંમિશ્રણ મેક્સિમમ થવું જોઈએ, જેના પરિણામે કક્ષકોના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. તો આ 3 જ મુદ્દા છે. 2 માર્કમાં આ 3 મુદ્દા તમારે લખવાના. તો સવાલ હતો આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના સંગઠનની શરતો. 3 શરતો આપણી પૂરી થાય છે. ત્યારબાદ બીજો 2 માર્કમાં સવાલ કીધો છે આણ્વીય કક્ષકવાદ પરથી Be2 એની સ્થાયીતા વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, આની માટે આપણે શું કરીશું? સૌથી પહેલા બેરિલિયમને પકડીશું. આપણે બધા જાણીએ છીએ કે બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોનની રચના તમે લખશો 1s2 2s2. પણ જ્યારે બેરિલિયમ બીજા બેરિલિયમ સાથે જોડાઈને Be2 બનાવે છે તો ટોટલ 8 ઇલેક્ટ્રોન થાય. અને એની માટે યાદ કરો, પેલો આણ્વીય કક્ષક ચિતાર બનાવીએ છીએ, જેની એક તરફ બેરિલિયમ, બીજી તરફ બેરિલિયમ, અને વચ્ચે આપણે બનાવતા હોઈએ છીએ Be2. અહીંયા હું એ આણ્વીય કક્ષક ચિતાર પાડતો નથી, પણ એ આણ્વીય કક્ષક ચિતાર પરથી જે પણ આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોનની રચના મળે છે એને મેં અહીંયા લખેલી છે. અને તમે જોઈ શકો છો કે જ્યારે Be2 બને છે તો આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોનની રચના σ1s2, σ*1s2, σ2s2 અને σ*2s2 હોય છે. આણ્વીય કક્ષક ચિતાર પરથી આપણે આરામથી લખી શકીએ કે ના લખી શકીએ? તો તમારે ડાયરેક્ટ લખવાનું, તમારે પણ આણ્વીય કક્ષક ચિતાર પાડવાની જરૂર નથી. કોમન છે, ક્રમ આપણને મોડે જ છે. જે રીતે ઇલેક્ટ્રોનીય રચનાનો ક્રમ, પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાનો ક્રમ 1s 2s 2p 3s 3p મોડે કરેલો છે ને, એવી રીતે આણ્વીય કક્ષકોની જે પણ ઇલેક્ટ્રોનીય રચના છે એનો ક્રમ પણ આપણે મોડે રાખીશું. σ1s2, σ*1s2, σ2s2, σ*2s2. એના પછી શું કરવાનું? આપણે બધા જાણીએ છીએ કે અહીં જે સ્ટાર લખીએ છીએ, જેના માથા પર સ્ટાર છે તે બધી અબંધકારક, અને જે સ્ટાર વગરની છે તે બધી બંધકારક. અહીંયા તમે ચેક કરો, આપણી પાસે સ્ટાર વગરની 2 છે, આમાં પણ 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 4. અને અબંધકારકને ચેક કરો, એમાં પણ 4 ઇલેક્ટ્રોન છે કે નહીં? અને એના પરથી આપણે લોકો ચાહીએ તો બંધ ક્રમાંક શોધી શકીએ કે ના શોધી શકીએ? તો આપણે લખીશું કે અહીં જોઈ શકાય છે BMO એના ઇલેક્ટ્રોન છે 4 અને ABMO
એના ઇલેક્ટ્રોન કેટલા છે 4. BMO એટલે બંધકારક, ABMO એટલે બંધ પ્રતિકારક અથવા તો અબંધકારક. તો અહીંયા તમે ચેક કરો, બંધકારકના ઇલેક્ટ્રોન કેટલા 2 ને 2 4, અબંધકારકના ઇલેક્ટ્રોન કેટલા 2 ને 2 4. અને ત્યારબાદ આપણે બંધ ક્રમાંક શોધીશું. બંધ ક્રમાંકનું સૂત્ર છે 1/2 Nb - Na. 1/2 તેના તે, Nb કેટલા છે 4, Na કેટલા છે 4. 4 માંથી 4 થાય તો 0, 0 ગુણ્યા 1/2 0, જે દર્શાવે છે કે અહીં બંધ ક્રમાંક શૂન્ય બને છે. અને જ્યાં બંધ ક્રમાંક શૂન્ય હોય, જ્યાં બંધ ક્રમાંક શૂન્ય હોય ત્યાં અણુની રચના શક્ય નથી. કારણ કે બે બેરિલિયમ વચ્ચે બંધ બનતો જ નથી. બંધ શૂન્ય મતલબ કે બે બેરિલિયમ વચ્ચે બંધ નથી બનતો. હવે બંધ જ ના બને તો તમારા અણુની રચના શક્ય નથી. આથી Be2 કદી પણ શક્ય નથી. ક્લિયર થઈ ગયું? તો 2 માર્કનો આપણો બીજો સવાલ અહીંયા પૂર્ણ થયો. ત્યારબાદ એક જ માર્કમાં સવાલ કીધો છે. તમને અમુક આયનો આપેલા છે અને કીધું છે કે આ જે આયનો છે તેને સ્થિરતાના ચડતા ક્રમમાં ગોઠવો. આયનોને સ્થિરતાના ચડતા ક્રમમાં ગોઠવો. જ્યારે પણ આવું કંઈ આપે તો તેની માટે તમારે સૌથી પહેલા બંધ ક્રમાંક શોધી નાખવો. અહીંયા જો મેં લખેલા છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક તેને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો અહીંયા O2 નો બંધ ક્રમાંક છે 2, O2 પ્લસ નો બંધ ક્રમાંક છે 2.5, O2 માઈનસ નો બંધ ક્રમાંક છે 1.5 અને O2 માઈનસ 2 એનો બંધ ક્રમાંક છે 1. તો સૌથી પહેલા તો બધાના બંધ ક્રમાંક શોધી નાખો અને ત્યારબાદ તેમને બંધ ક્રમાંકના ઉતરતા કાં તો ચડતા ક્રમમાં ગોઠવી દો. મેં અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. અને એક વસ્તુ મગજમાં ઉતારી દો કે જેમ જેમ બંધ ક્રમાંક વધશે તેમ સ્થિરતા વધશે. જેમ જેમ બંધ ક્રમાંક પ્રબળ થશે તેમ તેમ સ્થિરતા વધશે. અહીંયા ચેક કરો, આ બધામાં કોનો બંધ ક્રમાંક સૌથી વધારે છે? O2 પ્લસ નો. તો કોમન છે કે બધામાં આની સ્થિરતા વધારે હશે. અને કોનો ઓછો છે? આનો. તો એની સ્થિરતા ઓછી હશે. તો આ રીતે આપણે ઉતરતા ક્રમમાં તેને ગોઠવી દઈએ. તમને ચડતા ક્રમમાં કીધું છે, પલટાઈ શકો છો. તો ક્લિયર થઈ ગયું. પરીક્ષામાં પૂછાય તો મેં જેટલું લખેલું છે એટલું લખો તો પણ ઇનફ છે.